અન્નપૂર્ણાનું વ્રત. આ વ્રત સામાન્ય રીતે માગસર સુદ છઠથી શરૂ થાય છે. આ વ્રત કરનારે 21 સેરનો ગાંઠવાળો દોરો જમણા હાથે બાંધવો તથા દીવો પ્રગટાવીને કથા સાંભળવી. 21 દિવસ એકટાણા કરવા અને પછી આ વ્રત ઉજવવું. તો હવે આપણે વ્રત કથા વાંચીએ. આ કાશીનગરી હતી. એ કાશીનગરીમાં ભગવાન કાશી વિશ્વનાથનો વાસ હોય છે. એવા દંતવાયકા ચાલી આવે છે અને તેથી જ દેશભરમાં અનેક લોકો પોતાની મનની વાત ફળીભૂત થાય, પાર પડે એ હેતુથી લોકો કાશી વિશ્વનાથના દર્શન કરવા ઉમટી પડે છે અને દર્શન કરીને પોતાની જાતને પાવન કર્યાનું માને છે. એમાં ધનપ્રસાદ અને શ્રીલેખા નામનું દંપતી રહેતું હતું. આ પતિ પત્ની બંને સંતોષી હતા. શ્રીલેખાએ પોતાની ગરીબી દૂર કરવા માટે શંકર ભગવાનની આરાધના કરવા માટે પોતાના પતિને કહ્યું, હે નાથ, હવે અમારાથી આ દુઃખ વેઠાતું નથી. આપણે કાંઈ મોટી આશા રાખતા નથી. આપણને તો પેટ પૂરતું ખાવાને અનાજ મળે અને વ્યવહાર ચલાવવા માટે પૂરતા પ્રમાણમાં પૈસો ટકો મળે તો ભયો. બસ આટલી આપણી અપેક્ષા છે. આથી ધનપ્રસાદે 3 દિવસ સુધી સતત શંકર ભગવાનની આરાધના કરી. એ તો અનશત વ્રત રાખીને ભગવાન આશુતોષ પાસે અડ્ડો જમાવીને બેઠા. બ્રાહ્મણ છે, બીજું કરે પણ શું? એણે જપ કરવા માંડ્યા. ઓમ નમઃ શિવાય મંત્રના તાર સંધાણા અને પરિણામે તેને એક ગેબી અવાજ સંભળાયો. અન્નપૂર્ણા એટલે શું તે એને સમજાયું નહીં. એટલે તેણે વિદ્વાનોને પૂછ્યું, પરંતુ તેનો સંતોષકારક જવાબ મળ્યો નહીં. આથી પત્નીએ ફરી વ્રત કરવા કહ્યું. એટલે કે એણે ફરીથી શંકર ભગવાનની આરાધના શરૂ કરી. પરિણામે શંકર ભગવાન પ્રસન્ન થયા અને તેને ફરી ગેબી અવાજ સંભળાયો, તું અહીંથી અન્નપૂર્ણાનો જાપ કરતો કરતો પૂર્વ દિશામાં ચાલ્યો જા. આગળ જતાં તને એક સરોવર આવશે. ધનપ્રસાદે એમ કર્યું. રસ્તામાં જે આવે તે ફળ ફૂલ ખાતો જાય. ગામડું આવે તો ત્યાં રાતવાસો કરે અને ઓમ નમઃ શિવાય બોલતો બોલતો માર્ગ કાપતો જાય. બરાબર 3જી દિવસે તે એક સરોવર પાસે આવી પહોંચ્યો. અહીં અપ્સરાઓ અન્નપૂર્ણાનો જય એમ બોલતી હતી. આથી ધનપ્રસાદને કંઈક આશા બંધાઈ. આથી તેણે અપ્સરાઓને પૂછ્યું, બહેનો, તમે આ કોનું વ્રત કરો છો? એ કરવાથી શું ફળ મળે? એ વ્રત કોણ કરી શકે? ક્યારે આ વ્રત કરવું જોઈએ અને એ વ્રત કરવાની વિધિ મને કહો. આ બધું મને વિગતે કહો તો હું પણ તે વ્રત અવશ્ય કરીશ. એટલે જવાબ મળ્યો, અમે તો માં અન્નપૂર્ણાનું વ્રત કરીએ છીએ. અને પછી વ્રતની વિધિ સમજાવતા કહ્યું, આ વ્રત માગસર સુદ છઠથી શરૂ કરવું અને 21 દિવસે પૂર્ણ કરવું. 21 સેરનો દોરો લેવો અને એને 21 ગાંઠો વાળવી. 21 ઉપવાસ કે એકટાણા કરવા પછી માની પૂજા કરી દીવો પ્રગટાવી ખાવું. જો ભૂલથી ખવાઈ જાય તો બીજા દિવસે નકોરડો ઉપવાસ કરવો. પછી બાળકો અને બ્રાહ્મણોને જમાડવા. બ્રાહ્મણે પણ આ વ્રત કર્યું. પછી ચમત્કાર સર્જાયો. એને એક રત્નજડિત સીડી દેખાઈ. સીડી વાતે એ નીચે ઉતર્યો તો એક માતાજીનું મંદિર દેખાયું. એ માતાજીના ચરણોમાં ઢળી પડ્યો. માતાજીએ દર્શન દઈને આશીર્વાદ આપ્યા. પછી શંકર ભગવાનના મંદિરમાં આવ્યો અને ત્યાં ભગવાનના દર્શન કર્યા અને બ્રાહ્મણ શ્રીમંત થઈ ગયો. એમને બાળક હતું નહીં એટલે શ્રીલેખાએ બીજું લગ્ન કરવા માટે કહ્યું. બ્રાહ્મણે બીજા લગ્ન કર્યા. પણ શોક્ય ઈર્ષાળુ હતી એટલે શ્રીલેખાને જુદા રહેવું પડ્યું. ફરી માગસર માસ આવ્યો અને શ્રીલેખા અને ધનપ્રસાદે આ વ્રત શરૂ કર્યું. નવીએ
21 ગાંઠોવાળો દોરો તોડીને સળગાવી નાખ્યો એટલે નવીના ઘરમાં ચમત્કાર થયો અને આગ લાગી. શ્રીલેખા પતિને પોતાને ઘરે લઈ ગઈ એટલે નવી એના પિતાને ઘરે ચાલી ગઈ. પણ પતિએ તો 21 દિવસ સુધી આ વ્રત કર્યું. આથી માએ દર્શન આપીને કહ્યું, જો તું મારી મૂર્તિની પૂજા કરીશ તો શ્રીલેખાને પુત્ર અવતરશે. અને શ્રીલેખાને પુત્ર અવતર્યો. નવીને બોલાવી લીધી. નવીએ વ્રતના પ્રભાવે ઈર્ષા છોડી દીધી અને સૌ સુખી થયા. અન્નપૂર્ણામાં શ્રીલેખાને ફળ્યા એવા સૌને ફળજો. જય અન્નપૂર્ણા માતાએ નમઃ. જય શ્રી કૃષ્ણ. મિત્રો, મને સાંભળવા માટે